નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો કરોડો કર્મચારીઓ માટે, પેન્શનરો માટે પગાર વધારાને લઈને સારા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કર્મચારીઓના પગારમાં હવે મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. 8મા પગાર પંચની ભલામણ પહેલા 2 વખત કર્મચારીઓના પગારમાં વધારો જોવા મળી રહ્યો છે અને તેમને 7મા પગાર પંચ અનુસાર મોટો ફાયદો જોવા મળશે. 7મા પગાર પંચ અનુસાર સરકારી કર્મચારીઓ માટે 1 વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. આ વધારાની જાહેરાત માર્ચ અને ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે, પરંતુ તેને 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી લાગુ કરવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓની આતુરતાનો અંત આવ્યો હતો, કારણ કે સરકારે 8મા પગાર પંચની રચના કરવાની મંજૂરી આપી હતી, જેની લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા. આ પગાર પંચ વિશે સરકારે વિગતવાર માહિતી આપી નથી, પરંતુ તેનાથી સરકારી કર્મચારીઓની આશા વધી શકે છે. સરકારી કર્મચારીઓને આશા છે કે પગાર પંચની ભલામણ લાગુ થયા બાદ તેના પગારમાં 2 ગણાથી વધુ વધારો થશે. આ સિવાય મોંઘવારી ભથ્થા પર પણ નિર્ણય સંભવ છે, પરંતુ ભથ્થા પર પણ પગાર પંચ કયા પ્રકારની ભલામણ કરશે તે હજુ સ્પષ્ટ નથી. તો કેટલું છે મોંઘવારી ભથ્થું? તો સરકારી કર્મચારીઓને હાલમાં જે 53% મોંઘવારી ભથ્થું મળે છે, 8મા પગાર પંચના અમલ પહેલા સરકારી કર્મચારીઓને વધુ 2 મોંઘવારી ભથ્થા મળશે, જે 4% અને 3%ના દરે 2 વાર વધારો થશે. એટલે કે 60% જેટલું મોંઘવારી ભથ્થું હોઈ શકે છે, તે વધીને 60% જેટલું થઈ શકે છે. આનો અર્થ એ થયો કે જ્યારે નવા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવશે, ત્યારે મોંઘવારી ભથ્થું 60% સુધી પહોંચી જશે. આ જાહેરાત પણ જલ્દી કરવામાં આવશે. 8મા પગાર પંચના અધ્યક્ષ અને સભ્યોના નામની જાહેરાત તથા પંચ સમક્ષ વિચારણીય બિંદુઓ વિશે જલ્દી સૂચના જાહેર થશે. મહત્વનું એ છે કે 2016માં જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું, તેમણે કહ્યું હતું કે 8મા પગાર પંચની ભલામણો 2026માં 7મા પગાર પંચ સમાપ્ત થયા બાદ લાગુ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ પર્યાપ્ત સમય પહેલા નવા પગાર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થા માટે રચાનારા પગાર પંચના ક્રમમાં નવા પગાર પંચની ભલામણોથી આશરે 50 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો જોવા મળશે. ધન્યવાદ.